ઉપદેશ કરે છે સજ્જનો એકાદશીનો મહિમા બહુ મોટો છે. 11 કરજો. લગભગ તો આપણે બધા 11 કરતા હોઈએ. કેટલા કરો છો? ઊંચો હાથ કરો. વાહ, સરસ. એકાદશી એક પણ એકાદશી સજ્જનો નહીં પાડતા હો. એકાદશીના દિવસે ઘરની અંદર અન્ન રંધાવું જ ન જોઈએ. અને હું તો મારી કથાઓની અંદર પણ કહું છું કે જ્યારે જ્યારે કથાનું મુહૂર્ત તમે લ્યો અને એમાં જો એકાદશી વચ્ચે આવતી હોય ને તો ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય માનજો. અને તે દિવસે પણ હું કહું કે એકાદશી વચ્ચે આવતી હોય ને, આપણે આવે છે એકાદશી વચ્ચે આવતી હોય ત્યારે કથાઓની અંદર પણ કહું કે આજે રસોડે અન્ન નહીં બનાવતા, બધા માટે ફલાહારની વ્યવસ્થા રાખો. કારણ કે એકાદશીના દિવસે જો કોઈ અન્ન ખાય ને તો એ દાણે દાણે પાપ ખાય છે, એવું આમાં લખ્યું છે. કથાને માધ્યમ બનાવી જે લોકો એકાદશી ન કરતા હોય ને એ ચાલુ કરી દેજો. બીજું થાય કે ન થાય, એકાદશી તો તમે કરજો. એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે, હે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ બોલો બધા. વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે મારે વ્રજભૂમિમાં વસવું છે, મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે મારે જમુનાજીમાં નાવું છે, મારે મારે ભવસાગર તરી જાવું છે, મારે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.